આજે ઉત્તરાયણનો પર્વ છે અને દાન ધર્માદાનું વિશેષ મહત્વ છે। લોકો મંદિરમાં જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે। અમદાવાદ શહેરનો સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથના મંદિરે વહેલી સવારથી જ લોકો ઉમટી રહ્યા છે। ભગવાન જગન્નાથના દર્શન કરી અને દાન પુણ્ય કરી રહ્યા છે। પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ જગન્નાથ મંદિરમાં જે ગાય માતા છે તેને ઘાસ ખવડાવી અને પુણ્યનું ભાથું છે તે લોકો બાંધી રહ્યા છે। આખો દિવસ વિશિષ્ટ રીતે ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવશે, સાથે જ ગાય માતાની પણ પૂજા છે તે કરવામાં આવશે। વહેલી સવારથી લોકો છે તે મંદિરે આવી દર્શન કરી અને ત્યારબાદ દાન પુણ્ય કરી રહ્યા છે। ભગવાન જગન્નાથના વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। આજે વિશેષ આરતી એટલે કે મહાઆરતી પણ કરવામાં આવશે અને અત્યારે શણગાર છે તે થઈ રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો છે તે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવી રહ્યા છે। આજે કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણ હોય છે અને થોડું પણ પુણ્ય કરે છે તો એ અનંત રહે છે અને તેના માટે જ લોકો આજે દાન ધર્માદો છે તે પણ વહેલી સવારથી કરવા આવતા હોય છે। આપણે સાથે અમદાવાદ વાસીઓ છે, ભક્તો છે કે વહેલી સવારે દર્શન કરવા આવ્યા છે, આપ શું કહેશો? અમે દર્શન કરવા કાયમ દર વર્ષે અહીંયા ઉત્તરાયણ પર આવીએ જ છીએ જગન્નાથ મંદિર હર વર્ષે। ક્યાંથી આવ્યા છો? નરોડાથી। આપનું નામ શું છે? દિયા। દિયા, કહેવાય છે કે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે આપણે ભગવાનના આશીર્વાદ લઈને દર્શન કરતા હોય છે। આજે આપણે પણ ફેમિલી સાથે આવ્યા છો, શું કહેશો? મકર સંક્રાંતિનો પર્વ સૌથી વધારે પેલો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે મકર સંક્રાંતિ કાયમથી આપણે મીન્સ કે ભગવાનના દર્શન કરવા જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ। અને અમે તો કાયમ દર તહેવારે કાયમ અહીંયા જગન્નાથ મંદિર આવતા જ હોઈએ છીએ। આજે બહુ જ આનંદ થાય છે ભગવાનના દર્શન કરીને અને મકર સંક્રાંતિ કાયમ ભગવાનના દર્શનથી સ્ટાર્ટ થાય એવી અમારી કાયમથી આશા હોય છે। અમે નવા બારસથી આવ્યા છે। મારું નામ અમિતા પટેલ છે અને અમે દર વખતે આવીએ છીએ અને ગાયનું દાન આપીએ છીએ અને અમને ભગવાન આશીર્વાદ આપે છે। અમે સુખી પરિવાર છીએ। તો અત્યારે જે ભક્તો આવે છે કે દાન ધર્માદો કરી પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને દાન ધર્માદો છે તે કરી રહ્યા છે। આખો દિવસ વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે। જેવી રીતે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે ગૌ પૂજન થતું હોય છે અને ગાયોને ઘાસચારા માટે અને ક્ષેત્ર માટે ગરીબોને પણ લોકો વસ્ત્ર દાન કરતા હોય છે। એમ કહેવાય છે કે આજના દિવસે થોડું કરેલું કાર્ય અનેક ગણી પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। એવું આ મકર સંક્રાંતિનો આજના ઉત્તરાયણનો દિવસ છે। જગન્નાથજી મંદિરમાં પણ આજે ભગવાનના વિશિષ્ટ શણગાર સાથે ઉત્તરાયણના અને ગૌપૂજન વિધિ અને ગાયોના ઘાસચારા માટેની વિધિ પૂજન વિધિનું રાખવામાં આવેલ છે।